સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત। આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 732 રૂપિયાનો વધારો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,33,442 રૂપિયા। આ વર્ષે સોનાના ભાવમાં 57,280 રૂપિયાનો વધારો। લગ્નગાળાની સિઝન સમયે સોનાના ભાવ આસમાને। સોનાના ભાવમાં વધારા પર સોની આગેવાનોનું નિવેદન। સોનાના ભાવમાં કેટલો વધારો તે હજુ ન કહી શકાય તેવું અરવિંદભાઈએ કહ્યું છે। વૈશ્વિક અસ્થિરતાને કારણે સોનાના ભાવમાં વધારો। મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા। અરવિંદભાઈ પાટડિયા ભાવમાં મોટી વધઘટના કારણે ગ્રાહકોની સાથે વેપારીઓ મૂંઝાયાની પણ કરી છે વાત। દેશની અંદર અને વિશ્વની અંદર સોનાના ભાવમાં સતત વધઘટ થતી જાય છે। ફરી પાછું સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે। 2 દિવસ કરતાં અત્યારે 2000 થી 2500 રૂપિયા 1 તોલા સોનાનો ભાવ જે વધી ગયો છે। રાજકોટની સોનાની જે ઘડાઈ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। સમગ્ર દેશની અંદર આ ઘડાઈ પ્રખ્યાત છે અને જેના કારણે સોનાનું માર્કેટ પણ ખૂબ મોટું છે। અરવિંદભાઈ પાટડિયા જેઓ લગભગ 60 થી 70 વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને સોની અગ્રણી પણ છે। આપણે એમની સાથે વાત કરીએ। અરવિંદભાઈ, શું અસર શું અને વધઘટ કેટલી હમણાં તાજેતરમાં આજનો અને 2 દિવસ પહેલાનો ભાવ કેટલો? જો આ સોનું વસ્તુ એવી છે કે ભગવાનને પણ એનો મોહ હતો અને ભગવાનને પણ એનો મોહ હોય છે અને આ સોનાની જે દાગીના કે જે કાંઈ છે ને એની ડિમાન્ડ કાયમ માટે રહેવાની છે। ભાવ કદાચ 5 લાખે પહોંચશે કે ક્યાં ભાવે પહોંચશે તો પણ લોકો એનો મોહ છોડવાના નથી। કારણ કે એક તો એનું સોના ઉપરનું પોતાનું એક માભો ગણિતો એ છે, પોતાનું મૂડી જીવનની ગણિતો એ છે અને એક એવી વસ્તુ સોનું એવી વસ્તુ છે કે એનું વોલ્યુમ નાનું છે પણ એની કિંમત વધારે છે। એટલે લોકો સોનાનો ગમે તેટલો ભાવ થાય ને તો પણ લેવાના છે। બીજું કે રાજકોટ તો આખા વર્લ્ડની અંદર સોના અને ચાંદીનું મોટું હબ ગણવામાં આવે છે અને રાજકોટની કલા કારીગરી માટે થઈને દેશાવરથી લોકો અહીંયા આવતા હોય છે। બીજું કે સોનું જે 2 દિવસ પહેલાં હવે આપણે વાત કરી કે ભાવની વધઘટ, તો ભાવની વધઘટ તો રહેવાની છે। દરેક ધંધાની અંદર ફ્લક્ચ્યુએશન આવ્યા જ કરતું હોય છે અને ખાસ કરીને અમુક જો શનિ રવિ જાણીએ તો સોનું 1 લાખને લગભગ 32-33 હજાર આસપાસ હતું અને આજે 1 લાખને લગભગ 35,000 આસપાસ પહોંચી ગયું છે। ભાવની વધઘટ થયા કરતી હોય છે। ડિમાન્ડ અને સપ્લાય પર આ બધી વસ્તુ નિર્ભર રહેતી હોય છે। ચોક્કસથી અરવિંદભાઈ પાટડિયા છેલ્લા 60 વર્ષથી આ ક્ષેત્ર સાથે અને તેમનો પરંપરાગત આ વ્યવસાય છે। તેમનું કહેવું છે કે લોકો આજે પણ સૌથી વધારે ઇન્વેસ્ટ કરતા હોય તો સોનામાં કરે છે। ભાવ ક્યાં સુધી જાય તે નક્કી કરી શકાય એટલા માટે નહીં કે વૈશ્વિક જે કારણો અથવા તો વૈશ્વિક પરિસ્થિતિ તેના માટે જવાબદાર હોય છે। આવતા દિવસોની અંદર હજી પણ સોનાના ભાવમાં વધઘટ મોટા પ્રમાણમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ જે સૌથી મોટી બાબત જે વેપારી દ્વારા કહેવામાં આવી છે કે વેપારીઓ પણ મૂંઝાયા છે કેમ કે છેલ્લા 2 વર્ષથી સતત ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। તેમાં પણ 1 વર્ષથી સતત સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। સૌથી મોટો પ્રશ્ન છે મધ્યમ વર્ગના લોકોને સોનું લેવું કઈ રીતે, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।